બીજો આધાર આપણા ગુરુદેવનો આપું કે રાજકોટ ઉપર કૃપા દર વર્ષે 15 દિવસ પધારે, એમાં એક વખત નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવીને એમ દેખાડું અમને. એને વાત નથી કરી અમને કાંઈ, પણ દેખાણું અમને. થોડી ચર્ચા થઈ, પ્રશ્ન ઉત્તર આપીને પછી પોતે સ્વયં મેં કોઈને પૂછ્યા સિવાય બોલ્યા, હા જ્ઞાનની તાકાત. બધા વિચાર કરવા માટે કંઈક આવશે, હવે હમણાં આવશે. જ્ઞાનની તાકાત શું વાત કરવી. સાધકને કોઈ વખતે, કાયમ માટે નહીં, કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં એને પરોક્ષપણે કેવળ જ્ઞાન જણાઈ જાય છે. હરિયતના દર્શન થાય છે ત્યારે એક ભાઈ એમ કહ્યું, એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે, નહીં જ્ઞાન અપેક્ષાએ કહું છું. નજરે જોયેલી આ વાત છે એમ કહ્યું એને. એ કોઈ અનુમાનથી વાત નથી. આ શાસ્ત્રમાં પ્રતિભાસ છે માટે કેવળ જ્ઞાન થવાનું છે એમ નહીં. કેવળ જ્ઞાનના દર્શન થાય છે હરિયંતના, એમ કહ્યું.